ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી અને બટેટાના પરોઠા. તો એના સારું આપણે આ એક બટેટું લીધું છે, આ રીતનું થોડુંક મોટું છે એટલે એક લીધું છે, નાના હોય તમારે બે લેવાના. અને અડધીક આપણે દૂધી લીધી છે, બે આપણે ટમેટાં લીધા અને બે મરચાં થોડીક તીખાશ આવે એમ, અને બે આપણે ડુંગળી લીધી, થોડાક લીલા ધાણા લીધા, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે અને પાણી જોહે. અને લોટ લીધો છે આપણે 2 કપ રોટલીનો, જે નોર્મલ રેગ્યુલર લોટ હોય એ જ આપણે એમ. એટલે આટલી વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો ઘણીવાર એવું થતું હોય કે આપણે પરોઠા બનાવીએ તો છોકરાઓ પરોઠામાંથી શાકભાજી કાઢી નાખતા હોય, તો તમે આ રીતે બનાવી શકો એમ. તો દૂધીને પહેલાં આપણે છાલ કાઢી નાખીશું. તો દૂધી આપણે છાલ કાઢી લીધી છે, તો એને ટુકડા કરીને આપણે લઈ લેવું મિક્સર જારમાં. તો બધી દૂધી આમાં આપણે લઈ લેવું. અને બટેટું, તો બટેટાને આપણે છાલ કાઢી લેવું. તો બધી આપણે છાલ કાઢી લીધી, બટેટા, ડુંગળી અને ટમેટાં બધાયની, દૂધીની બધી. તો આને બધું આ રીતે મિક્સર જારમાં લેવું. તો એકવારમાં બધું આપણે હમાય તો ભલે, નહીં તો એને 2 વાર પીસવાનું આપણે આ રીતે. આમાં મરચાં નાખી દેવું આપણે. તો હવે આમાં ટમેટાં નાખી દેવું, 2 આપણે આ રીતે થોડુંક કાપીને. આને આપણે પહેલાં પીસી લેવું, પછી આપણે બીજું પછી નાખશું એમ. તો આને આપણે પીસી લીધું, દૂધી અને ટમેટાં અને મરચું. તો આને આપણે કાઢી લેવું આ રીતનું. જેમાં આપણે લોટ બાંધવાનો હોય એમાં જ આપણે બધું કાઢી લેવું. એવું લાગે કંઈ આખું રહી ગયું તો પાછું પીસવામાં નાખી શકો તમે. હવે આપણે આ બટેટું, તો હવે બટેટું અને ડુંગળી એને આપણે એ જ રીતે પીસી લેવું. તો આપણે બટેટું અને ડુંગળી એ આપણે આ રીતે પીસી લીધું, આ રીતનું એકદમ સરસ. તો આમાં નાખી દેવું એ નહીં. બધું એમાં કાઢી લેવું આપણે. એકદમ ટેસ્ટી પરોઠા થાય. જે સ્ટફિંગવાળા પરોઠા અમુક છોકરાઓ એમ લાગે કે એમાંથી વચ્ચેથી કાઢી નાખતા હોય, ન ભાવતું હોય, તો આ રીતે એકદમ ખાહે એમ છોકરાઓ. આમાં આપણે હવે નાખી દેવું લીલા ધાણા. આ નહીં તમારે પીસવામાં નાખવું હોય તો નાખી શકો, પણ થોડુંક ઉપરથી સારું લાગશે એમ. હવે આમાં મીઠું સ્વાદ પ્રમાણે. મરચાંની તીખાશ આપણે એમાં છે જ. અને એક્સ્ટ્રા તીખું તમારે જોતું હોય તો તમે બીજું મરચું તીખું નાખી શકો અને લાલ મરચું નાખી શકો. તો થોડુંક આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું. થોડુંક આપણે આમાં તેલ નાખીશું મોણ માટે, 2 થી 3 ચમચી જેટલું. હવે આપણે આમાં આ લોટ લઈ લેવું બધું અને મિક્સ કરી લેવું. તો પહેલાં આને આમનામ જ આપણે મિક્સ કરી લેવાનો છે, કે આમાં જ લોટ બંધાઈ જાય. જરૂર પડે તો જ તમારે પાણી વાપરવાનું એમ. પહેલાં આમનામ જ મિક્સ કરી લેવાનું, કેમ કે દૂધી છે ને બટેટા છે ને બધામાં પાણીનો ભાગ હોય જ. ડુંગળી આપણે પીસી છે એમાં બધામાં એમ. એવું લાગે કે કંઈ આખું રહી ગયું તો કાઢી નાખવાનું, કે વણવામાં આપણને ન નડે. આને આપણે બાંધી લેવું. અને આને આપણે રેસ્ટ આપવાનું નથી, તરત જ પરોઠા બનાવવાના, કેમ કે દૂધી છે તો પાણી દૂધીનું વધારે હોય દૂધીમાં, એટલે એમ કે લોટ ઢીલો થઈ જાય, એટલે એને તરત જ આપણે પરોઠા બનાવવાના છે.
તો આપણે વાળવા માટે લોટ લઈ લીધો છે. તો થોડોક લોટ આ રીતે લઈ અને ભેગું કરી લેવાનું. તો આ રીતનો થોડોક ઢીલો છે, બહુ કઠણ નહીં બાંધવાનો. આ રીતનો તો આપણે તરત જ પરોઠા બનાવવાના છે. તો જો રેસ્ટ આપવાનો હોય તો થોડો કઠણ લોટ તમે બાંધી શકો એમ. તો આ રીતનું આપણે હવે બનાવશું આમાંથી. તો લોટ આપણે આ રીતે ભેગો કરી લીધો. થોડુંક તેલ લગાવી લે હું. એકદમ સ્વાદિષ્ટ પરોઠા થાય, કેમ કે આમાં આપણે પાણીનો ભાગ બિલકુલ નથી. જે આપણે લોટ આપણે બાંધ્યો છે એમાં તો બધું જે શાકભાજી હતું એના પાણીનાથી જ લોટ બંધાણો છે એમ. તો એકદમ ટેસ્ટી લાગશે એમ. તો હવે આમાંથી બનાવશું પરોઠા આપણે. તો હવે આપણે તવી ગરમ મૂકી દેવું ને બનાવશું પરોઠા. આને ગરમ થવા દેવું. થોડીક ગરમ થઈ જાય તો ધીમું કરી દેવું અને આમાંથી વણી લેવું આપણે. તો આ રીતે એક લુઓ લઈ અને ગોળ કરી લેવું. જો ટાઈમ લાગશે કે આ એકદમ સિમ્પલ પરોઠા છે પણ ટેસ્ટમાં બહુ સરસ થાય એમ. તો આને વણી લેવું આપણે. લોટ નથી રાખવાનો, તરત જ બનાવવાના છે એમ. અને ધીમું કરી દઉં થોડુંક. આ રીતના સેજ જાડું રાખવાનું, બહુ પાતળું નહીં કરવાનું. આને આપણે થોડુંક તેલ લગાવી લઈએ અને શેકી લેવું આપણે. અને બીજું વણી લેવું. તો આને આપણે તેલ બે બાજુ લગાવી લેવાનું, ફેરવી લેવું. બે બાજુ આ રીતનું શેકવાનું. તો આને આપણે બે બાજુ શેકી લીધું આ રીતનું. તો કાઢી લેવું. અને બીજું આપણે એ જ રીતે શેકી લેવું. તો 4 થી 5 જણા માટે આટલામાં બનશે એમ. 4 થી 5 જણા ખાઈ શકે એટલા. તો બધા એ રીતે આપણે બનાવશું એ રીતે. તો આપણે 3 બનાવી લીધા છે ને હજી થાય છે, આટલા પછી બનાવશું એમ. તો આને તમે દહીં રે ખાઈ શકો, ચા રે ખાઈ શકો. સાંજે તમે ડિનરમાં આને બનાવી શકો એમ. તો આ એકદમ સોફ્ટ થાય. તો ગઈઢા માણા ઘણીવાર ચાવી ન શકતા હોય તો એને તમે આરામથી આ રીતે બનાવીને આપી શકો એમ. તો તૈયાર છે આપણા દૂધી અને બટેટાના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દૂધી અને બટેટાના પરોઠા.